મિત્રો, જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે છે, કારણ કે મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા અલગ અલગ 4 જેટલી સંવર્ગોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે, બરાબર. અને એ પણ સારી એવી જગ્યા સાથે, બરાબર. તો મિત્રો વિડીયોનો પૂરો જોજો, કારણ કે મિત્રો આ વિડીયોમાં આપણે જોવાના છે કે કઈ એવી ભરતી જે છે કે જે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જે છે જાહેર કરવામાં આવી છે, બરાબર. તો મિત્રો વિડીયોનો પૂરો જોજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને જો તમે પહેલી વખત જે છે એ વિડીયો જોતા હોય તો પેજને ફોલો કે સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતીઓ છે, બરાબર. એમાં મિત્રો આપણે વિગતવાર જોઈએ તો જાહેરાત ક્રમાંક 4 લેબોરેટરી ટેકનિશિયનની 108 જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે, બરાબર. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 6 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જે છે પુરુષ ઉમેદવાર માટેની ભરતી છે, તો એના માટે 420 જગ્યાની ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે, બરાબર. ત્યારબાદ મિત્રો આગળ જે જાહેરાત ક્રમાંક 7, બરાબર, 7 નંબરની જાહેરાત છે, એમાં જુનિયર ફાર્માસિસ્ટ અને એની 164 જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે, બરાબર. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ જાહેરાત ક્રમાંક 8, બરાબર, 2026-27 ફિમેલ હેલ્થ વર્કર, બરાબર, એની 1948 જગ્યા માટે જે છે ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે, બરાબર. આગળ મિત્રો તમે કેટેગરી વાઇઝ જે છે જગ્યાઓ છે એ તમે જોઈ શકશો, બરાબર. ફોર્મ ભરવાના તારીખની વાત કરીએ તો 29 એપ્રિલથી ફોર્મ ભરવાના શરૂ થઈ ચૂક્યા છે, અને ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે 20 મે 2026, બરાબર. 29 એપ્રિલથી લઈને 20 મે સુધી ઓજસની વેબસાઇટ ઉપર જો મિત્રો તમે તમારો ફોર્મ જે છે ઓનલાઈન ભરી શકશો, બરાબર. 29 એપ્રિલ 2026થી 20 મે 2026 ઓજસની વેબસાઇટ, બરાબર. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.